કલમ 338 વર્ણવેલા દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટેની વપરાતી મુદ્રા અથવા નિશાનીઓ ખોટી બનાવટ કરવા બાબત અથવા બનાવટી નિશાનીવાળો પદાર્થ કબજામાં રાખવા બાબત. હવે 338 જે આપણે જોયું કિંમતી જામીનગીરી વિલના જે કાંઈ દસ્તાવેજો છે એવા જો ખોટા બનાવવામાં આવે તો એમાં જો કોઈ સીલ મારવાના હોય, કોઈ સિક્કા મારવાના હોય એવા બનાવવામાં આવે, કબજામાં રાખવામાં આવે તો શું સજા છે એની આપણે ચર્ચા કરી. હવે અહીં આપણે આ દસ્તાવેજો પ્રમાણિત કરવા માટે થઈને જો કોઈ સાધનો વપરાતા હોય, કોઈ સિમ્બોલ વપરાતા હોય તો એ પ્રકારની જો કોઈ ચીજ વસ્તુઓ કબજામાં રાખવી અથવા બનાવી તો એમાં શું સજા છે એની ચર્ચા કરીએ. તો જે કોઈ વ્યક્તિ પદાર્થ ઉપર અથવા તેમાં આ સંહિતાની કલમ 338 વર્ણવેલા કોઈ દસ્તાવેજને પ્રમાણિત કરવા માટે વપરાતી મુદ્રા અથવા નિશાની ખોટી બનાવટ એવા ઈરાદાથી કરે તે પદાર્થ ઉપર જે દસ્તાવેજની ખોટી બનાવટ કરી હોય કે હવે પછી કરવાની હોય તો તે દસ્તાવેજ પ્રમાણિત થયેલો છે તેમ દેખાડવા માટે તે મુદ્રા અથવા નિશાનીનો ઉપયોગ કરવામાં આવશે. અથવા જે પદાર્થની ઉપર અથવા જે પદાર્થમાં એવી કોઈ મુદ્રા અથવા નિશાની ખોટી બનાવટ કરવામાં આવી હોય તે પદાર્થને એવા ઈરાદાથી પોતાના કબજામાં રાખે તેને આજીવન કેદની અથવા 7 વર્ષ એટલે 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે મિત્રો. ત્યારબાદ છે જે કોઈ વ્યક્તિ કોઈ પદાર્થ ઉપર અથવા તેમ આ સંહિતાની કલમ 308 વર્ણવેલા દસ્તાવેજો સિવાય કોઈ દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડને પ્રમાણિત કરવા માટે વપરાતી મુદ્રા અથવા નિશાની ખોટી બનાવટ એવા ઈરાદાથી કરે છે તે પદાર્થો ઉપર દસ્તાવેજો અથવા તો ઇલેક્ટ્રોનિક રેકર્ડની ખોટી બનાવટ કરી હોય કે હવે પછી કરવાની હોય તે દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ પ્રમાણિત થયેલો છે એમ દેખાડવા માટે તે મુદ્રા અથવા નિશાનીનો ઉપયોગ કરવામાં આવશે. અથવા જે પદાર્થ ઉપર અથવા જે પદાર્થમાં એવી કોઈ મુદ્રા અથવા નિશાની ખોટી બનાવટ કરવામાં આવી હોય તો તેને એવા ઈરાદાથી પોતાના કબજામાં રાખે તેને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. સખત પણ હોઈ શકે, સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ છે. એટલે આવી પ્રમાણિત કરવાની મુદ્રાના સાધનો જો કબજામાં રાખવામાં આવે તો 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ત્યારબાદ છે કલમ 343 વિલ દત્તક લેવાનો અધિકારપત્ર અથવા કિંમતી જામીનગીરી કપટપૂર્વક રદ કરવા અથવા તેનો નાશ કરવાનો. એટલે જે 338 જે આપણે દસ્તાવેજો જોયા એ ખોટા બનાવવાનો અથવા હવે જે ખરેખર સાચા એવા દસ્તાવેજ છે એનો જો નાશ કરવામાં આવે કપટપૂર્વક અથવા મલિન ઈરાદાથી તો આવા ગુનામાં 7 વર્ષની મુદતની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે મિત્રો. ત્યારબાદ કલમ 344 ખોટા હિસાબ બનાવવા બાબત. એટલે કોઈ લેણું ન હોય તેમ છતાં લેણું ઊભું કરવામાં આવે અને ખોટી એન્ટ્રીઓ કરી અને એકાઉન્ટ ખોટા ઊભા કરવામાં આવે તો આવા સંજોગોમાં એક ખોટા હિસાબો ઊભા કર્યાનો ગુનો બને છે મિત્રો. એમાં શું સજા છે અથવા શું જોગવાઈ કરવામાં આવી છે એની આપણે ચર્ચા કરીશું આગળ. કલમ 344 ખોટા હિસાબો બનાવવા બાબત. જે કોઈ વ્યક્તિ પોતે કારકુન અધિકારી કે નોકર હોય અથવા કારકુન અધિકારી કે નોકરની હેસિયતથી કામે રખાયેલ હોય અથવા કામ કરતી હોય પોતાને કામે રાખનાર અથવા તેના કબજામાં અથવા કામે રાખનાર કે તેના વતી પોતાને મળેલા કોઈ પુસ્તક, ઇલેક્ટ્રોનિક રેકર્ડ, કાગળ, લખાણ, કિંમતી જામીનગીરી અથવા હિસાબનો જાણીબૂજીને કપટ કરવાના ઈરાદાથી નાશ કરે, તેમાં ફેરફાર કરે, તેને તોડીફોડી નાખે અથવા તેને ખોટો બનાવી દે અથવા તેને જાણીબૂજીને કપટ કરવાના ઈરાદાથી એવા પુસ્તક, ઇલેક્ટ્રોનિક લખાણ, કાગળ, કિંમતી જામીનગીરી અથવા હિસાબ કોઈ ખોટી નોંધ કરે અથવા તેમ કરવાનો દુષ્પ્રેરણ કરે અથવા તેમાંથી કોઈ મહત્ત્વની બાબત ફેરફાર કરે તેમ કરવાનો દુષ્પ્રેરણ કરે તો તેને 7 વર્ષની મુદત સુધીની કોઈપણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે મિત્રો. આમાં કોઈ વ્યક્તિ છે કે જેને કારકુન તરીકે, એકાઉન્ટન્ટ તરીકે રાખવામાં આવ્યા છે અને એ જો હિસાબોમાં કંઈ ગડબડ કરે, કોઈ ફેરફારો કરે, ખોટી નોંધો કરે તો આવા કિસ્સામાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. સમજૂતી આ કલમ હેઠળ તહમતમાં જે વ્યક્તિ સાથે કપટ કરવાનો ઈરાદો હોય તેનું નામ બતાવ્યા વિના અથવા જે રકમ બાબતમાં કપટ કરવાનો ઈરાદો હોય તેના ચોક્કસ આંકડાઓ અથવા જે દિવસે ગુનો કરવામાં આવ્યો હોય તે દિવસનો નિર્દેશ કર્યા વિના કપટ કરવાનો સામાન્ય ઈરાદો આરોપ મૂકવામાં આવે તો તે પૂરતું ગણાય છે. ત્યારબાદ છે માલની નિશાનીઓને લગતા ગુના. કલમ 345 માલની નિશાની. અમુક વ્યક્તિઓ માલ છે એવો નિર્દેશ કરવા માટે ઉપયોગમાં લેવાતી નિશાની છે એ માલની નિશાની કહેવાય છે.
જે કોઈ વ્યક્તિ કોઈ જંગમ મિલકત કે માલ ઉપર જંગમ મિલકત કે માલ ભરેલી કોઈ પેટી, પેકેજ અથવા બીજા પાત્રની ઉપર એવી રીતે નિશાની કરે અથવા નિશાનીવાળી કોઈ પેટી, પેકેજ અથવા બીજા પાત્રનો એવી રીતે ઉપયોગ કરે કે જેથી નિશાનીવાળી મિલકત કે માલ અથવા નિશાનીવાળા પાત્રમાં ભરેલી મિલકત કે માલ જે વ્યક્તિનો ન હોય તેઓનો છે એમ માનવાને વાજબી કારણ મળે, તેને ખોટી માલ નિશાનીનો ઉપયોગ કર્યો છે એવું કહેવાશે મિત્રો. જે કોઈ વ્યક્તિ ખોટી માલ નિશાનીનો ઉપયોગ કરીને જો કપટપૂર્વક ઈરાદા પોતે તેમ કર્યું છે એવું સાબિત કરે તો તેને 1 વર્ષ સુધીની સજા થઈ શકે છે. સાદી પણ હોઈ શકે અને સખત પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ છે મિત્રો. કલમ 346 નુકસાન કરવાના ઈરાદાથી માલ નિશાની સાથે ચેડા કરવા બાબત. એટલે કોઈ પણ નુકસાન કરવાના ઈરાદાથી કોઈ માલની નિશાનીઓ છે એમાં ચેડા કરવામાં આવે તો એમાં પણ 1 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. કલમ 360 માલ નિશાનીની ખોટી બનાવટ કરવા બાબત. એટલે જે કોઈ માલની નિશાનીઓ વપરાતી હોય છે એને ખોટી અથવા બનાવટી કરવા બાબત તો આવા કિસ્સામાં 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવકો વાપરતા હોય તેવી માલ નિશાનીઓ અથવા કોઈ ખોટા માલ અમુક વ્યક્તિઓ અથવા અમુક સમયે કે સ્થળે બનાવેલો છે એવું અથવા અમુક ગુણવત્તા ધરાવે છે અથવા અમુક કચેરીએ પાસ કરેલો છે અથવા તે માફીને પાત્ર છે તેવું દર્શાવવા માટે કોઈ રાજ્ય સેવક વાપરતા હોય એવી કોઈ નિશાની ખોટી બનાવટ કરે અથવા બનાવટી છે એમ જાણતા હોવા છતાં નિશાનીનો ખરા તરીકે ઉપયોગ કરે તો 3 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે આમાં માલ નિશાનીઓ માની લો રાજ્ય સેવક દ્વારા ઉપયોગ કરવામાં આવતી હોય અને એમાંથી માની લો કે એક્ઝામ્પશન છે, આમાં જીએસટી ભરવાનો નથી એવી કોઈ નિશાનીઓ કે ખોટી બનાવટી કરે અને ખબર હોય કે આ ખોટી છે અને એનો સાચા તરીકે ઉપયોગ કરે તો આવા કિસ્સામાં 3 વર્ષની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. ત્યારબાદ છે ખોટી માલ નિશાની બનાવવા માટેનું કોઈ સાધન બનાવવા અથવા કબજામાં રાખવા. એટલે ખોટી માલની નિશાનીઓ બનાવવા માટેના સાધનો કબજામાં રાખવા અથવા બનાવવા માટે એમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. બનાવટી માલ નિશાનીવાળો માલ વેચવા બાબત. આ બનાવટી માલ નિશાનીવાળો માલ છે એવું જાણતા હોવા છતાં જો માલ વેચે તો આવા કિસ્સામાં 1 વર્ષની સજાની જોગવાઈ છે અને શિક્ષાને પણ એટલે દંડને પણ પાત્ર છે મિત્રો. આ કલમ વિરુદ્ધનો કોઈ ગુનો ન થાય એવી વાજબી તકેદારી રાખવા છતાં કહેવાતો થયો ગુનો તે વખતે તેને તે નિશાનીના ખરાપણા વિશે શંકા લાવવાનું કોઈ કારણ ન હતું અને ફરિયાદીએ અથવા તેવા વતી કોઈએ માગણી કરી જે વ્યક્તિ પાસેથી પોતે તે માલ અથવા તે વસ્તુઓ મેળવેલ હોય તે અંગે પોતાની પાસેની તમામ માહિતી તેણે આપી હોય અથવા બીજી બધી રીતે નિર્દોષ ભાવે વર્ત્યો હતો તો આવા કિસ્સામાં એ ગુનો બનતો નથી મિત્રો. માલ ભરેલા કોઈ પાત્ર ઉપર ખોટી નિશાની કરવા બાબત. જે કોઈ વ્યક્તિ માલ ભરેલી પેટી, પેકેજ અથવા બીજા પાત્ર ઉપર એ રીતે ખોટી નિશાની કરે કે જેથી તેમાં ન હોય તે માલ તેમાં છે અથવા તેમાં જે માલ હોય તે તેમાં નથી અથવા એવા પાત્રમાં માલ જે જાતનો અથવા ગુણવત્તાનો હોય તેનાથી જુદી જાતનો અથવા ગુણવત્તાનો છે એમ માનવાને કોઈ રાજ્ય સેવકને અથવા બીજી વ્યક્તિને વ્યાજબી રીતે કારણ મળે તો જો કપટ કરવાના ઈરાદે વિના તેમ કર્યું હોય એવું સાબિત કરે તો 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. એટલે માલ નિશાનીઓ માલ ભરેલા કોઈ પાત્રમાં નિશાની ફેરફાર કરે કે જેથી કરીને આ માલ એ નથી અથવા ઓછી ગુણવત્તાનો છે કે વધુ ગુણવત્તાનો છે આવું કંઈ પણ કરવા માટે જો આવા ફેરફારો કર્યા હોય અને ઈરાદો કપટ કરવાનો હોય તો 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જે કોઈ વ્યક્તિ પેટા કલમ 1 કરેલી કોઈ રીતે એવી ખોટી નિશાનીનો ઉપયોગ કરે તેને કપટ કરવાના ઈરાદા વિના પોતે તેમ કર્યું હોય તેવું સાબિત ન કરે તો તેણે પેટા કલમ 1 વિરુદ્ધનો ગુનો કર્યો છે એમ ગણીને જ તેને સજા કરવામાં આવશે. એટલે આ પ્રકારના ગુના જો આચરવામાં આવે છે એમાં ગુનામાં એ સાબિત કરવાનો બોજો આરોપી ઉપર છે. જ્યાં સુધી એ પોતે વિરુદ્ધનું સાબિત ન કરી શકે ત્યાં સુધી એને એ જે કૃત્ય કર્યું છે એનો ઈરાદો ગુનો કરવાનો તો એવું જ માનીને કાર્યવાહી અદાલત કરશે મિત્રો. એવી સ્પષ્ટ સમજૂતી અહીં આપવામાં આવી છે મિત્રો. પ્રકરણ 18 અહીંયા પૂર્ણ થાય છે અને હવે પ્રકરણ 19 ચાલુ થાય છે. ગુનાહિત ધમકી, ત્રાસ અને અપમાન, બદનક્ષી વગેરે. મિત્રો આના પછીના વિડીયોમાં આપણે હવે પ્રકરણ 19ની ચર્ચા કરીશું. મિત્રો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હશે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો. મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. અને ફરી પાછો આવતા રવિવારે નવા પ્રકરણના વિડીયો સાથે એટલે કે પ્રકરણ 19ની ચર્ચા આપણે આગળ ચલાવીશું મિત્રો. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.
જય હિન્દ. કાયદાની વાતોની સિરીઝ સાથે જોડાયેલા રહેજો. આભાર.